ભંગ કરવાના મામલે જાણીતી જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ સેફ્ટી ઓફિસર અને ખોરાક તથા ઔષધ નિયામક તંત્ર હિંમતનગરની ટીમે તપાસ દરમિયાન મિક્સ ચવાણાનો નમૂનો લીધો હતો, જે ફૂડ એનાલિસ્ટ વડોદરાના રિપોર્ટ મુજબ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યો હતો. તપાસમાં ચવાણામાં સિન્થેટિક ફૂડ કલર, ટેટ્રાઝીન અને બ્રિલિયન્ટ બ્લૂની માત્રા મંજૂર હદ કરતાં વધુ હોવાનું જણાવાયું હતું. આ મામલે એજ્યુકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર ડીવી મકવાણાએ દુકાનના જવાબદારને દોષિત ઠરાવી ₹50,000નો દંડ ફટકાર્યો છે. તંત્રની આ કાર્યવાહી હવે અન્ય મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે ચેતવણીરૂપ સાબિત થઈ રહી છે. મહત્વના સમાચાર અરવલ્લીના મેઘરજથી મળે છે કે જ્યાં મીઠાઈની જે દુકાન છે એમાંથી એક જે વસ્તુ એની અંદર કલર જે મિક્સ કરવામાં આવે છે, જે ચવાણાની અંદર કલર મિક્સ કરવામાં આવે છે, એમાં જે બે પદાર્થો છે એની માત્રા જે છે એ હદ કરતાં પણ વધારે એની અંદર નાખવામાં આવી છે, જેથી કરીને એ લોકો માટે નુકસાનકારક બની શકે છે. ત્યારે મેઘરજમાં મીઠાઈ દુકાનને અત્યારે દંડ ફટકારવામાં આવ્યો છે અને ખાદ્ય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો અત્યારે થઈ રહ્યો છે. ત્યારે ચવાણામાં વધારાનો ફૂડ કલર મેળવવામાં આવ્યો છે, જેના કારણે એ જે મીઠાઈ ફરસાણની દુકાન છે, જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ત્યાં ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.